નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ સ્થાનો પર દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ બિલકુલ ન કરો, નહીં તો તમારે શારીરિક પરેશાનીઓ અને આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે। અગ્નિ પુરાણ અનુસાર દેવી દેવતાઓ, છોડ અથવા નદીઓ અને તળાવો, વૃક્ષોની સામે દીવો પ્રગટાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। આ નિયમનું પાલન ન કરવાથી શારીરિક અને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની વિધિપૂર્વક પૂજા કર્યા પછી સિંદૂર, કુમકુમ, ચંદન અને અક્ષત લગાવ્યા પછી ઘી અથવા તેલનો દીવો ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે દીવો કર્યા વિના પૂજા પૂર્ણ થતી નથી। દીવો પ્રગટાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે, તેની સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે। અગ્નિ પુરાણ, સ્કંદ પુરાણ અનુસાર ઘરમાં દેવી દેવતાઓને દીવો પ્રગટાવતી વખતે તમે કેટલાક નિયમોનું પાલન કરો છો, પરંતુ જેવી જ તમે બહારની જગ્યાએ એટલે કે કોઈ પણ વૃક્ષ કે છોડ વગેરેની પાસે દીવો પ્રગટાવો છો તો પછી તમે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી કરતા। નિયમોનું ધ્યાન રાખો, જેના કારણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવો જાણીએ ઘરની બહાર ક્યાંય પણ દીવો કરતી વખતે શું ધ્યાન રાખવું। અગ્નિ પુરાણ અને સ્કંદ પુરાણમાં દેવી દેવતાઓની પૂજાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। એ જ રીતે જ્યારે આપણે ઘરની બહાર દીવો પ્રગટાવીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। શાસ્ત્રો અનુસાર જો તમે બેલપત્ર, પીપળ, વડ, કેળા કે આમળાના ઝાડની નીચે અથવા મંદિર, તળાવ કે નદીની પાસે દીવો પ્રગટાવતા હોવ તો ધ્યાન રાખો કે તે દીવામાં ઓછામાં ઓછું તેલ કે ઘી હોવું જોઈએ। હકીકતમાં ઘણી વખત ભક્તિથી ભરપૂર હોવાથી આપણે આપણા પ્રિયજનોની સામે લાંબા સમય સુધી દીવો પ્રગટાવવા માંગીએ છીએ। આવી સ્થિતિમાં વાટની સાથે દીવામાં ઘણું તેલ કે ઘી નાખવામાં આવે છે, પરંતુ ક્યારેક પવન અથવા અન્ય કારણોસર દીવો બંધ થઈ જાય છે। દીવો ઠંડો થયા પછી તેમાં ઘી કે તેલ રહે છે। આ તે છે જ્યાં સમસ્યા ઊભી થવાનું શરૂ થાય છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિએ દીવો પ્રગટાવ્યો છે અને તે અપરિણીત છે, તેણે એકલા જ શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે। આ સિવાય જો તે પરિણીત છે તો પતિ પત્ની બંનેને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને માથાની આસપાસના વિસ્તારમાં અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે। એટલા માટે ધ્યાન રાખો કે જો તમે ખુલ્લી જગ્યાએ દીવો પ્રગટાવતા હોવ તો તેમાં વધારે તેલ કે ઘી ન રાખો। હવે જાણીશું કે ગોલ અને લાંબી વાટનો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ અને ક્યાં ન પ્રગટાવવો જોઈએ અને આના વિશે કયા પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આ વાતનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવ્યો છે। વિષ્ણુ પુરાણ સહિત આ વાતનો ઉલ્લેખ અગ્નિ પુરાણ, સ્કંદ પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે। દીવો પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે અને શુભ ફળ પણ મળે છે, પરંતુ ગોળ વાટનો દીવો બધા જ દેવી દેવતાઓની સામે ન પ્રગટાવવો જોઈએ। ચાલો જાણીએ કે ગોળ વાતનો દીવો કયા દેવી દેવતાની આગળ પ્રગટાવવો જોઈએ। નંબર 1, શાસ્ત્ર અનુસાર ગોળવાટનો દીવો બ્રહ્માજી, ઇન્દ્રદેવ, શિવજી, વિષ્ણુજી અને અન્ય દેવતાઓના મંદિરમાં ગોળ વાટનો દીવો પ્રગટાવવો શુભ હોય છે। તેની સાથે જ તુલસીના છોડની સામે ગોળ વાટ પ્રગટાવવાથી ઘરમાં સ્થિરતા આવે છે, જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે। નંબર 2, પીપળ અથવા વડના ઝાડની પૂજા કરતી વખતે પણ ગોળ વાટનો દીવો કરવો જોઈએ। ભૂલથી પણ આ જગ્યા પર લાંબી વાટનો ઉપયોગ ન કરવો જોઈએ। ચાલો હવે જાણીએ કે ગોળ વાટના દીવા ક્યાં ન પ્રગટાવવા જોઈએ। નંબર 1, નવરાત્રિ કે લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટના દીવા ન પ્રગટાવવા જોઈએ। આમ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ પર નારાજ થઈ જાય છે અને આમ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઈ શકે છે। નંબર 2, પિતૃઓ માટે ફૂલ વાટનો દીવો ક્યારેય ન પ્રગટાવવો જોઈએ। આવું કરવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે અને તેનાથી ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે। ચાલો જાણીએ શું કે ગોળ વાટના શું નુકસાન છે।
ધ્યાન રાખો કે ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ થતા નથી અને ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે. તેનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર પણ ખરાબ અસર પડે છે અને તેની સાથે ઘર પણ બગડી જાય છે. કોઈને કોઈ હંમેશા બીમાર પડે છે. આથી ઘરમાં પૂર્વજોને પ્રસન્ન કરવા માટે લાંબી વાટથી દીવો પ્રગટાવો તેમજ નવરાત્રિ અને લક્ષ્મી પૂજા દરમિયાન ગોળ વાટનો ઉપયોગ કરવાથી માતા નારાજ થાય છે અને તેની સુખ સમૃદ્ધિનો નાશ થાય છે. ચાલો હવે જાણીએ કે લાંબો વાટનો દીવો ક્યાં પ્રગટાવવો જોઈએ. નંબર 1. શાસ્ત્રો પ્રમાણે જો તમે લાંબી વાટનો દીવો પ્રગટાવો છો તો આ વાતનું ધ્યાન રાખો કે આ પ્રકારની વાટનો ઉપયોગમાં લક્ષ્મી, દુર્ગાજીની પૂજામાં, સરસ્વતી અને અન્ય દેવી દેવતાઓ અને કુળદેવતાઓની પૂજામાં તેને આમળાના ઝાડ નીચે જ પ્રગટાવવો જોઈએ. દેવી લક્ષ્મીની સામે લાંબી વાટ પ્રગટાવવાથી ધનમાં વધારો થાય છે અને આ વાટને કુળ દેવતાની સામે પ્રગટાવવાથી કુળની વૃદ્ધિ થાય છે. લાંબી વાટ પ્રગટવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન અને સમૃદ્ધિ વધે છે. નંબર 2. જો તમે અમાવસ્યા કે અન્ય કોઈ દિવસે પિતૃઓ માટે દીવો પ્રગટાવતા હોવ તો પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ દીવામાં લાંબી વાટ હોવી જોઈએ. ગોળ વાટનો ઉપયોગ કરવાથી પૂર્વજો ક્યારેય ખુશ નથી રહેતા અને ઘરમાં અને પરિવારના સભ્યો પર પણ ગરીબી લાવે છે. આનાથી ખરાબ અસર પડે છે અને તેમની પ્રગતિ અટકી જાય છે. આમ કરવાથી દરેક સભ્યને કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી હંમેશા સાવચેત રહો. પિતૃઓ માટે લાંબી વાટથી દીવો પ્રગટાવો. નંબર 3. દેવી લક્ષ્મીની પૂજા અને નવરાત્રિ દરમિયાન લાંબી વાટનો દીવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો, ઘરના મંદિરમાં દીવો પ્રગટવાથી ઘણા ફાયદાઓ જોવા મળે છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે જેનું પાલન ન કરીએ તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો હવે જાણીએ દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો વિશે. સૌથી પહેલા તો એ વાતનું ધ્યાન રાખો કે પૂજા સ્નાન કર્યા પછી જ કરવી જોઈએ અને નહાયા વગર પૂજા પાઠના કાર્યો ન કરવા જોઈએ. નંબર 2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દીવો હંમેશા યોગ્ય જગ્યાએ જ પ્રગટાવવો જોઈએ. દીવાને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો. નંબર 3. જો દીવો ઘીનો હોય તો તેને તમારી ડાબી બાજુ રાખો અને તેલના દીવાને જમણી બાજુ રાખવો જોઈએ. નંબર 4. પૂજા સ્થાન પર દીવો પશ્ચિમ દિશામાં ન રાખવો. તે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ લાવી શકે છે. નંબર 5. પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. નંબર 6. દરરોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી હરિ વિષ્ણુ.